વિજય ઠકરાલ શહેરનો નામચીન જાણીતો વકીલ હતો, જેણે હત્યાના ઘણા આરોપીઓને છોડાવ્યા હતા. એક વિધવા મહિલાની 16 વર્ષની પુત્રી પર 3 છોકરાઓએ દુષ્કર્મ કર્યા પછી હત્યા કરીને નહેરમાં ફેંકી દીધી હતી. તપાસ કર્યા પછી પોલીસે તે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી. છોકરાઓના પરિવારજનોએ વિજય ઠકરાલને કેસ સોંપ્યો તો તેણે તે લોકોને ખાતરી આપી કે તમારા બાળકોને કંઈ નહીં થાય. જુવાનીમાં બાળકોથી ઘણીવાર આવું થઈ જાય છે, હું એમને છોડાવી લઈશ. વકીલ સાહેબે તે છોકરાઓના પરિવાર પાસેથી 20 લાખ રૂપિયા લઈને કોર્ટમાં એ છોકરાઓને નિર્દોષ સાબિત કર્યા અને તેમને છોડાવ્યા. પોતાની કામયાબી પછી તે કોર્ટમાંથી પાછો ફરી જ રહ્યો હતો કે ત્યારે વિધવા વિમળા તેની સામે આવી અને વિમળાએ હાથ ઊંચા કરીને વકીલ સાહેબને બંદુઆ આપવાની શરૂ કરી. તો વકીલે હસીને કહ્યું કે આજે બંદુઆ આપવાનો કોઈ ફાયદો નથી, કારણ કે મોસમ ખૂબ જ ખરાબ છે. તારી બંદુઆ વાદળો સાથે અથડાઈને પાછી આવતી રહેશે. પછી તેણે તે વિધવા વિમળાને હસીને કહ્યું કે જો પોતાની પુત્રીની ઇજ્જતની રક્ષા ના કરી શકતી હોય તો પછી તેને જન્મ કેમ આપ્યો. તે રડતા રડતા ઘરે પાછી ગઈ અને પોતાની નાની દીકરીનું ગળું દબાવીને પોતે પણ આત્મહત્યા કરી લીધી. 10 વર્ષ પછી વકીલની પુત્રીના લગ્ન થયા તો વિજય ઠકરાલને શરૂઆતથી જ વકીલ બનવાનો શોખ હતો. તેમના ગામમાં એક વકીલ હતો જેની પાસે મોટી ગાડી હતી અને એક બંગલો પણ હતો. આખા ગામમાં એ વકીલની લોકો ખૂબ જ ઇજ્જત કરતા હતા. વિજય શરૂઆતથી જ તેનાથી ખૂબ જ પ્રભાવિત હતો. તેણે જે પરિવારમાં આંખો ખોલી તે એક ગરીબ પરિવાર હતો. વિજયના પિતા એ જ વકીલના ઘરમાં નોકર હતા. એક દિવસ એમ જ તેણે પોતાના પિતાને પૂછ્યું કે વકીલ સાહેબ પાસે આટલા બધા રૂપિયા અને સંપત્તિ કેવી રીતે છે? તો તેના પિતાએ વિજયને કહ્યું કે બેટા, વકીલ સાહેબ પોતાના ક્લાયન્ટનો કેસ લડે છે અને પોતાની નિપુણતાથી તે કેસ જીતી જાય છે. વિજય પોતાના પિતાને કહેવા લાગ્યો કે હું પણ મોટો થઈને વકીલ બનીશ, પરંતુ તેના પિતાએ વિજયને સલાહ આપી કે બેટા, હું જીવતો રહું કે ના રહું, પરંતુ મારી એક વાત યાદ રાખજે અને આને પોતાના ગળે બાંધી લે. હંમેશા લાચાર અને ગરીબોનો સાથ આપજે. જુલ્મ કરનારનો સાથ આપવા વાળો પોતે પણ જુલ્મી હોય છે અને જુલ્મનું પરિણામ ખરાબ આવે છે. મેં તે વકીલ વિશે સાંભળ્યું છે કે તે દરેક એ વ્યક્તિનો સાથ આપે છે જેની પાસે પૈસા હોય, પછી ભલે તે સાચો હોય કે ના હોય, એ વાતની તે પરવાહ નથી કરતો. હું તને વિનંતી કરું છું કે આવો ના બનતો. તેણે પોતાના પિતાને વચન આપ્યું કે હું હંમેશા લાચાર અને ગરીબોનો સાથ આપીશ. ત્યાર પછી તેના પિતાએ વિજયને સમજાવવા માટે ગામના જમીનદારનો દાખલો આપ્યો. જ્યારે એક દિવસ ગામના ગરીબ ખેડૂતની બકરીઓ જમીનદારની જમીનમાં ઘૂસી ગઈ. જમીનદારના નોકરોએ તેને જણાવ્યું કે રામુની બકરીઓ આજે ફરી આપણા પાકમાં ઘૂસી ગઈ હતી. એ સાંભળીને જમીનદારને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે પોતાની ગાડી કાઢી અને પોતાની જમીન તરફ નીકળી ગયો. તેની ગાડીમાં 2 થી 3 શિકારી કૂતરા પણ હતા. ત્યાં જઈને જમીનદારે ખેડૂતની બકરીઓ પર શિકારી કૂતરાઓને છોડી મૂક્યા. કૂતરાઓનો અવાજ સાંભળીને ખેડૂત દોડીને આવ્યો અને જમીનદારના પગમાં પડી ગયો અને તેની માફી માંગવા લાગ્યો અને કહ્યું કે સાહેબજી, મારાથી ભૂલ થઈ ગઈ. મારો નાનો પુત્ર નાદાન છે. મેં તેને બકરીઓ ચરાવવા માટે મોકલ્યો હતો, પરંતુ તે તેની દેખરેખ ના રાખી શક્યો અને રમવા લાગ્યો. ભૂલથી બકરીઓ તમારા ખેતરમાં ઘૂસી ગઈ. હું તમારી માફી માંગુ છું અને તમને એ વાતનું વચન આપું છું કે હવે આવું ફરીથી ક્યારેય નહીં થાય. પરંતુ જમીનદારે ખેડૂતને લાત મારીને દૂર ફેંકી દીધો અને તેની કોઈ પણ વાતનો વિશ્વાસ ના કર્યો. શિકારી કૂતરાઓ બિચારી બકરીઓ પર હુમલા કરતા રહ્યા. 5 બકરીઓ ઘટના સ્થળે જ મરી ગઈ અને મોટી સંખ્યામાં ખેડૂતની બકરીઓ ઘાયલ થઈ. જમીનદાર ત્યાંથી પાછો જતો રહ્યો. માસ્તર સાહેબને જ્યારે આ ઘટનાની જાણ થઈ તો તેઓ સહાનુભૂતિ આપવા માટે ખેડૂત પાસે આવ્યા અને કહ્યું કે ક્યાં સુધી જમીનદારના અત્યાચારને સહન કરતા રહેશો? ચલો મારી સાથે પોલીસ સ્ટેશનમાં જમીનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવીએ. આ સાંભળીને તેણે ના પાડી દીધી અને કહેવા લાગ્યો કે પહેલા પણ મારી સાથે આવું થઈ ચૂક્યું છે. જો જમીનદારને એ વાતની જાણ થઈ ગઈ કે હું પોલીસ સ્ટેશન ગયો હતો તો તે મને જીવતો નહીં છોડે.
પરંતુ માસ્તર સાહેબે ખેડૂતને કહ્યું કે આજે જો તું જુલ્મીઓના અત્યાચાર સામે ઊભો ના રહ્યો તો કોઈ પણ ઊભું નહીં થાય. જો આજે તું જઈશ તો ભવિષ્યમાં બાકીના ગ્રામજનોમાં પણ એ હિંમત આવશે કે આપણે કોઈ ઘેટા બકરા નથી. જમીનદાર પોતાની મરજી મુજબ આપણા પર હુકમ કેવી રીતે ચલાવી શકે? આપણે પણ માણસ છીએ અને આઝાદ છીએ. માસ્તર સાહેબની વાત માનીને ખેડૂત માસ્તર સાથે પોલીસ સ્ટેશન જતો રહ્યો અને જમીનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. થાણેદાર જમીનદારનો ખાસ માણસ હતો. તેણે જમીનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધી પછી ખેડૂતને કહ્યું કે તમે નિશ્ચિંત થઈને ઘરે જાઓ, હું જમીનદાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીશ. પરંતુ જ્યારે માસ્તર સાહેબ અને ખેડૂત જેવા જ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા તો પાછળથી થાણેદારે જમીનદારને ફોન કર્યો અને કહ્યું કે તમારા ગામના 2 લોકો તમારી ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા હતા. જમીનદારે પૂછ્યું કે કોણ હતા તો થાણેદારે જણાવ્યું કે એક માસ્તર હતા અને એક ખેડૂત હતો જેની બકરીઓ કદાચ તમારા કૂતરાઓએ ઘાયલ કરી હતી. આ સાંભળીને જમીનદારને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે માસ્તર સાહેબ અને ખેડૂતને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ તેણે માસ્તર સાહેબનું ટ્રાન્સફર દૂરના વિસ્તારમાં કરાવ્યું, પરંતુ ટ્રાન્સફર થયા પહેલા તેણે માસ્તર સાહેબને ખરાબ રીતે માર્યા અને પોતાના નોકરોને કહ્યું કે માસ્તરનું મોઢું કાળું કરીને તેને ગધેડા પર બેસાડો અને આખા ગામમાં ફેરવો. બિચારો માસ્તર ગધેડા પર બેસીને લાચારીથી આંસુ વહાવી રહ્યા હતા, પરંતુ તેમની કોઈ મદદ નહોતું કરી રહ્યું. જો કે તે બધા માસ્તરના હાથ નીચે ભણેલા હતા, જેઓ માથું નમાવીને ઊભા હતા અને બસ તમાશો જોઈ રહ્યા હતા. ત્યાર પછી જમીનદારે માસ્તર સાહેબને કહ્યું, જોઈ લીધું પોતાના શિક્ષણનું પરિણામ. ગામના અડધા યુવાનોએ તારી પાસેથી શિક્ષણ મેળવ્યું છે, પરંતુ તને આ હાલતમાં જોઈને પણ તેઓ તારી મદદ નથી કરી શકતા અને બાકીના લોકોની જેમ બધા તમાશો જોઈ રહ્યા છે. માસ્તર, અહીંયા શિક્ષણનું કોઈ મહત્વ નથી, બસ પૈસા અને તાકાતનો ખેલ છે. મારી પાસે પૈસા છે અને તાકાત છે અને આ જ તાકાતથી હું આખા ગામને ખરીદી શકું છું. હું માત્ર ગામ જ નહીં બલકે તેમની ઇજ્જત અને સ્વાભિમાનને પણ ખરીદી શકું છું. ગામલોકો મારું કંઈ ના બગાડી શકે અને પેઢી દર પેઢી અમારી ગુલામી કરતા રહેશે. ત્યાર પછી જમીનદારે માસ્તર સાહેબને ગામમાંથી કાઢી મૂક્યા. માસ્તર સાહેબે જતી વખતે ગામલોકોને છેલ્લી વાર કંઈક કહ્યું કે જે રીતે આજે તમે લોકોએ મારો તમાશો જોયો, ભવિષ્યમાં એક પછી એક તમે બધા એકબીજાનો તમાશો જોશો. અત્યાચારી સામે જ્યાં સુધી ઊભા નહીં રહો તેટલું જ વધારે તમને લોકોને નુકસાન થશે. આ ઘટના પછી કોઈ માસ્તર આ ગામમાં ભણાવવા માટે ના આવ્યો અને ઘણા વર્ષોથી તે સ્કૂલ વેરાન પડી રહી છે. વિજયે જ્યારે આ સાંભળ્યું તો તેણે પોતાના પિતાને પૂછ્યું, તો પછી જમીનદારનું પરિણામ શું આવ્યું? તો તેના પિતાએ જણાવ્યું કે થોડા સમય પછી જમીનદારને પેરાલિસિસનો હુમલો આવ્યો. આ સિવાય તે એક એવી બીમારીથી પીડિત હતો જેના કારણે તે પાણી નહોતો પી શકતો. જો કે તે તરસ્યો હતો. જ્યારે પણ તે પાણી પીતો તો પાણી સીધું પેટમાં જમા થઈ જતું અને તેનું પેટ ફૂલી જતું અને તેને ખૂબ જ દુખાવો થતો. બેટા, મેં એ સમયગાળો પણ જોયો છે જ્યારે કોઈ માણસ જમીનદાર વિરુદ્ધ બોલી નહોતો શકતો. જે પણ જમીનદાર વિરુદ્ધ બોલવાની કોશિશ કરતું તો તે તેને પાઠ ભણાવતો અને એવો અત્યાચાર કરતો કે તે ફરીથી જમીનદાર વિરુદ્ધ ઊભો ના રહી શકતો. પરંતુ મેં પોતાની આંખોથી તેનું પરિણામ પણ જોયું છે. તેનું આવું પરિણામ જોઈને દરેક વ્યક્તિ પોતાના કાનને હાથ લગાવતા હતા. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ તે ના કંઈ ખાઈ શકતો હતો કે ના પી શકતો હતો, બલકે જીવતો હતો, પરંતુ ગળામાં નાખેલી નળીઓ દ્વારા ખાવાનું આપવામાં આવતું હતું અને તે આ રીતે તડપીને પથારીમાં 5 વર્ષ સુધી જીવતો રહ્યો. મૃત્યુ તેનાથી નારાજ થઈ ગયું હતું. જો કે તે મૃત્યુ માંગતો હતો. તેના દર્દનો અવાજ આખું ગામ સાંભળતું હતું અને બધા ગામલોકો એ જ પ્રાર્થના કરતા હતા કે તે જલ્દી મરી જાય જેથી આપણે શાંતિથી સૂઈ શકીએ. તેથી હું પણ તને સલાહ આપું છું કે ક્યારેય અત્યાચારી ના બનતો કે ના અત્યાચારીનો સાથ આપતો, કારણ કે અત્યાચારીનો સાથ આપવા વાળો અત્યાચારી જ હોય છે. વિજયે પોતાના પિતાને વચન આપ્યું કે હું હંમેશા લાચારોનો સાથ આપીશ. LLB કર્યા પછી તે એક કામયાબ વકીલ બની ગયો. થોડા જ સમયમાં તેણે ખ્યાતિ મેળવી લીધી. તે એટલો પ્રખ્યાત થયો કે આખું શહેર તેના નામને જાણતું હતું. તે આટલી ખ્યાતિ પચાવી ના શક્યો અને વિજયનું દિમાગ ફરી ગયું.
જમીન પર એવી રીતે ચાલતો હતો જાણે પૂરી જમીન તેની જ હોય, ના ફક્ત ઘમંડ સાથે ચાલતો હતો બલકે તેની ચાલમાં પણ ઘમંડ. દરેક વ્યક્તિ જોઈ શકતો હતો, તે જાણતો હતો કે તે દરેક કેસ જીતી જાય છે. જ્યારે તેને રયથી વધારે ખ્યાતિ મળી તો તે પિતાની સલાહ ભૂલી ગયો. તેના પિતા જીવિત હોત તો કદાચ તેને અત્યારે પણ સલાહ આપી હોત કે તું ખોટા માર્ગ પર છે, તેના પરિણામની બીક રાખ, જેનાથી આપણે બધા અજાણ છીએ. પરંતુ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું, તેથી હવે તે ખુલ્લેઆમ પૈસા કમાવવા લાગ્યો. શહેરની અદાલતોમાં લોકોમાં સૌથી વધુ પ્રતિષ્ઠા એડવોકેટ વિજય ઠકરાલની જ હતી. તે પોતાના ક્લાયન્ટ પાસેથી લાખો રૂપિયા ફી લેતો. સમય પસાર થતાની સાથે સાથે તેની ફી વધતી ગઈ. તેની ફી એ લોકોને જ પરવડતી હતી જે લોકો વધુ પૈસા કમાતા હતા, અને જેમણે પોતાના પૈસા ખોટી રીતે કમાયા હોય તે માત્ર હત્યાના ગુનેગારોને જ નહીં પરંતુ અન્ય ગુનેગારોને પણ છોડાવી દેતો. વિજય ઠકરાલની હાજરીમાં શહેરના ગુનેગાર છાતી ફૂલાવીને ફરતા હતા. તેમને હવે કોઈ પણ પ્રકારનો ડર નહોતો. તે જાણતા હતા કે તેઓ મુક્ત થઈ જશે, કારણ કે વિજય ઠકરાલને પૈસા આપીને તેઓ કેસ જીતી જતા હતા. એક દિવસ શહેરના વડીલો તેની પાસે આવ્યા અને કહ્યું, બેટા, સમય બદલાય છે, સંજોગો હંમેશા સરખા નથી રહેતા. તું ભગવાનનો ડર રાખ. તારો બાપ એક શરીફ અને નેક માણસ હતો, પરંતુ તે ઘણા ગુનેગારોના કેસ લડ્યા છે અને તેમને નિર્દોષ જાહેર કર્યા છે. તું એ અત્યાચારીઓનો સાથ આપીને તેમને વધુ તાકાતવર બનાવી રહ્યો છે. વિજયે હસીને કહ્યું, દાદાજી, જો તમારી પાસે પૈસા હોય તો ચાલો, હું તમારા લોકોનો પણ કેસ લડવા તૈયાર છું. મને માત્ર પૈસાથી મતલબ છે, લોકોની જિંદગીથી મને કોઈ મતલબ નથી. તેણે તે લોકોને પાછા મોકલી દીધા અને કહ્યું કે ફરીથી મારા બંગલે ત્યારે જ આવજો જ્યારે પૈસા હોય. તેણે પોતાના સિક્યોરિટી ગાર્ડને પણ એ વાત સમજાવી દીધી હતી કે આવા લોકોને ઘરમાં બિલકુલ પણ ઘૂસવા ના દેતો. આ જૂનનો મહિનો હતો જ્યારે એક વિધવા વિમળાની છોકરી નહેરના કિનારે પાણી ભરી રહી હતી. જમીનદારનો પુત્ર એ છોકરીની તાકમાં હતો, પણ તેને યોગ્ય તક નહોતી મળી રહી અને આજે તેની પાસે તક હતી કે તે છોકરીને પકડી શકે. જમીનદારનો પુત્ર તેના મિત્રો સાથે છોકરીની સામે આવ્યો. તેને ગાડીમાં નાખી અને ગાડી ચલાવવા લાગ્યા. ચાલતી ગાડીમાં તેઓએ છોકરીની ચીસોને છુપાવવા માટે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ જોરથી ચાલુ કરી દીધું હતું, જેથી કોઈને પણ શંકા ના જાય. ચાલતી ગાડીમાં તેઓ છોકરી સાથે દુષ્કર્મ કરતા રહ્યા. તે મદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ કોઈ તેની બૂમ નહોતું સાંભળી રહ્યું. પોલીસ સ્ટેશન પાસેથી ગાડી પસાર થઈ તો પોલીસકર્મીઓએ જોયું કે આ તો જમીનદારનો પુત્ર છે અને તેમને એ વાતની પણ જાણ હતી કે ગાડીની અંદર એક છોકરી હાજર છે, પરંતુ તેમ છતાં પણ તેમણે છોકરીની કોઈ મદદ ના કરી, બલકે મજાકમાં જમીનદારના પુત્રને એમ પણ કહ્યું કે સારી રીતે ઉપયોગ કર્યા પછી થોડો ઘણો અમને પણ મોકો આપજો. દરેક જણ દારૂના નશામાં ધૂત હતા અને તેમને આ છોકરીની ઇજ્જતની કોઈ પરવાહ નહોતી. છોકરી પર દુષ્કર્મ કરતા રહ્યા, ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં તેને ફેંકીને જતા રહ્યા. પોલીસવાળા પણ તેની ઇજ્જત સાથે રમતા રહ્યા અને પછી છોકરીને કહ્યું કે ચૂપચાપ પોતાના ઘરે જતી રહે, નહીતર તને અને તારી માં બંનેને મારી નાખીશું. છોકરીએ બૂમ પાડીને કહ્યું કે હવે હું ચૂપ નહીં રહું, આખા શહેરમાં જઈને હું તમારા લોકોનું કૃત્ય જણાવીશ. એક પોલીસવાળાએ જમીનદારને ફોન કરીને કહ્યું કે લાગે છે કે આ છોકરીનો ડર ખતમ થઈ ગયો છે, આને હવે મૃત્યુનો પણ ડર નથી. અમને એ વાતનો વિશ્વાસ છે કે તે મોટા અધિકારીઓ પાસે ચોક્કસપણે જશે. કોઈ મીડિયાવાળાના હાથમાં આવી ગઈ તો ના ફક્ત અમારી નોકરી હાથમાંથી જશે, બલકે આ તમારા વિશે પણ બધાને જણાવી દેશે. આજકાલ મીડિયાનો જમાનો છે, અમે તો નોકરી ગુમાવી દઈશું, પણ તમારો ભાઈ ચૂંટણી નહીં જીતી શકે, તેની રાજનીતિ પણ કાયમ માટે ખતમ થઈ જશે, કારણ કે આ છોકરીના કારણે તમારા પરિવારની બદનામી થશે. તમે જ કહો કે આ છોકરીનું શું કરવું? જમીનદારે હસીને કહ્યું કે જો તે નીડર છે તો પછી તું પણ ચિંતામુક્ત થઈ જા અને તે છોકરીને મારી નાખો. જમીનદારના કહેવાથી પોલીસવાળાએ તે છોકરીની હત્યા કરીને નહેરમાં ફેંકી દીધી.
એક ખેડૂત પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યો હતો. પાણીમાં તરતી છોકરીની લાશ તેણે જોઈ. તે જોઈને ડરી ગયો. ખેડૂતે છોકરીને ઓળખી લીધી, કારણ કે તેની માને ગામના ઘણા મજૂરોને પોતાની પુત્રીને શોધવાનું કહ્યું હતું. તે બિચારી ગરીબ હતી. ન્યૂઝપેપરમાં પોતાની પુત્રીના ગુમ થવાની જાહેરાત નહોતી આપી શકતી, તેથી તેણે ગામના ઘણા લોકોને પોતાની પુત્રી શોધવા માટે કહ્યું હતું. ખેડૂતે છોકરીની લાશને પાણીમાંથી બહાર કાઢી અને પછી તેની માને જાણ કરી. આખું ગામ છોકરીની આ હત્યાથી આઘાતમાં હતું અને સાથે સાથે પરેશાન પણ હતું, કારણ કે તેમના પોતાના ઘરોમાં પણ જવાન પુત્રીઓ હતી. અમુક મીડિયાના લોકોએ આ મહિલાનો સાથ આપ્યો. પછી વધુ તપાસ કર્યા પછી જમીનદારના પુત્ર અને તેના 2 સાથીઓને જેલની સજા થઈ. દુષ્કર્મ કર્યા પછી છોકરીની હત્યા કરવાના ગુનામાં પોલીસવાળાને પણ પકડી લેવામાં આવ્યા. જમીનદાર પોતાના પુત્ર માટે ખૂબ જ પરેશાન હતો, પરંતુ તે જાણતો હતો કે તેને ક્યાં જવાનું છે. તેણે પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને સીધો વિજય ઠકરાલના બંગલે પહોંચી ગયો. જમીનદાર કહેવા લાગ્યો, બાળકથી ભૂલ થઈ ગઈ છે. જુવાનીમાં ઘણીવાર આવું થઈ જાય છે. હવે જેવો જ તે જેલમાંથી મુક્ત થશે તો હું તેના તરત જ લગ્ન કરાવી દઈશ, જેથી તે ફરીથી આવી ભૂલ ના કરે. આ સાંભળીને વિજય હસવા લાગ્યો અને બોલ્યો, જમીનદાર સાહેબ, ચિંતા કરવાની જરૂર નથી. 20 લાખમાં તમારું કામ થઈ જશે. વિજય ઠકરાલે એ જમીનદારના પુત્રનો કેસ લડ્યો અને પોતાની ચતુરાઈ અને દલીલોથી તે કેસ જીતવામાં કામયાબ થઈ ગયો અને હત્યાનો ખોટો આરોપ એક મજૂરના પુત્ર પર લગાવવામાં આવ્યો, જે અવારનવાર તે નહેરમાંથી પોતાની જમીનમાં પાણી વાળતો હતો. પુત્રના જેલમાંથી મુક્ત થવાની ખુશીમાં જમીનદારે વિજયને ગળે લગાવ્યો અને તેને પોતાના ઘરે જમવા બોલાવ્યો અને કહ્યું કે પુત્રની મુક્ત થવાની ખુશીમાં આજે એક પાર્ટીની ઉજવણી કરવામાં આવશે અને તમારે આ પાર્ટીમાં ચોક્કસ આવવાનું છે. વિજય ખૂબ જ સારા મૂડમાં કોર્ટમાંથી બહાર આવી રહ્યો હતો કે ત્યારે તે વિધવા મહિલા તેની સામે આવી અને કહ્યું કે ભગવાનનો ડર રાખ, મારી માસૂમ પુત્રીના હત્યારાઓ પકડાઈ ગયા હતા. તેમને ફાંસી અપાવવાને બદલે તે તેમને મુક્ત કરાવી દીધા. યાદ રાખજે, તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. મને પોતાના ભગવાન પર પૂરો વિશ્વાસ છે. વિજયે તેને કહ્યું કે આગી જા, મારો રસ્તો ના રોક. વિજયે તે વિધવા મહિલાની મજાક ઉડાવી અને કહ્યું કે મને બંદુઆ આપવાની જરૂર નથી અને તારી બંદુઆ વાદળોને અથડાઈને જ પાછી આવતી રહેશે, કારણ કે આજે મોસમ ખૂબ જ ખરાબ છે અને આકાશ સાફ નથી. વિમળા રડતા રડતા પાછી જવા લાગી. વિજયે જતા જતા તેના પર વધુ એક કટાક્ષ કરી કહ્યું કે જો પોતાની પુત્રીની ઇજ્જતની રક્ષા ના કરી શકતી હોય તો તેને જન્મ કેમ આપ્યો. આ એવી વાત હતી જેણે તેનું દિલ બાળી નાખ્યું અને તે રડતા રડતા પોતાના ઘરે ગઈ અને તેણે પોતાની નાની પુત્રીનું ગળું દબાવી દીધું અને ત્યાર પછી આત્મહત્યા કરીને પોતાનો જીવ પણ આપી દીધો. વિજય ઠકરાલ આવા જ જૂઠાઓને જેલમાંથી મુક્ત કરાવતો રહ્યો. હવે તો સ્થિતિ એવી હતી કે નિર્દોષ અને વાંક વગરના લોકો જેલમાં હતા અને તેમનો વાંક એ હતો કે તેમની પાસે પૈસા નહોતા. જ્યારે ગુનેગારો અને દોષિત શહેરમાં ફરી રહ્યા હતા, તેમની સામે પગલાં લેવાવાળું કોઈ નહોતું. સમય વીતતો ગયો અને વિજયના ખરાબ સમયની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેણે લગ્ન કર્યા. જે સ્ત્રી સાથે તેણે લગ્ન કર્યા તે બીજા દિવસે ઘરેથી ભાગી ગઈ હતી. મીડિયામાં એવી ન્યૂઝ આવવા લાગી કે પ્રખ્યાત વકીલ વિજય ઠકરાલની પત્ની તેને ધોખો આપીને લગ્નના બીજા દિવસે જ ઘરેથી ભાગી ગઈ. વિજય પોતાની પત્ની પાસે બદલો લેવા માંગતો હતો. તે સમયે તેણે અપરાધનો સહારો લીધો. તેણે તે ગુનેગારોની મદદ લીધી જેમને તે જેલમાંથી છોડાવતો હતો. અમુક ગુંડાઓની મદદથી તે પોતાની પત્નીને શોધવામાં સફળ રહ્યો. પત્ની અને તેના પ્રેમીને એક ફ્લેટમાંથી પકડવામાં આવ્યા. વિજયે તે વ્યક્તિને મરાવી નાખ્યો અને જ્યારે પોતાની પત્નીની પોતે હત્યા કરીને એક કૂવામાં ફેંકી દીધી. તેને આજે પણ પોતાની તાકાત પર ઘમંડ હતો કે તેની સાથે દગો કરવાનું એકમાત્ર પરિણામ મૃત્યુ છે. તેની ઉંમર પસાર થઈ રહી હતી અને દિવસો પસાર થવાની સાથે સાથે તે કમજોર થઈ રહ્યો હતો. થોડા સમય પછી તેણે બીજા લગ્ન કર્યા અને પોતાની પત્નીને તેની પ્રથમ પત્ની વિશે જણાવ્યું કે તેણે મને ધોખો આપવાની કોશિશ કરી હતી અને તેનું પરિણામ પણ જણાવ્યું, એટલા માટે કે જેથી બીજી પત્ની ઘર છોડવાની કોશિશ પણ ના કરે.
ડરના કારણે બીજી પત્નીએ ઘરેથી ભાગવાની બિલકુલ પણ કોશિશ ના કરી. તેના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. પુત્રી જ્યારે જવાન થઈ તો બાપનું મોઢું કાળું કરીને ઘરેથી ભાગવાની સાથે સાથે રોકડ અને ઘણા બધા દાગીના લઈને ગઈ. પુત્રીના ભાગવાથી તેણે પોતાની પત્ની પર પોતાના ગુસ્સો કાઢ્યો અને તેને દોષ આપ્યો કે તારા ઉછેરમાં કમી હતી. પત્નીએ રડતા રડતા પૂછ્યું કે મારા ઉછેરમાં શું કમી હતી? વાસ્તવમાં વાત એ છે કે તમે તમારા બાળકોને ખોટી રીતે કમાઈને ખવડાવ્યું, પૈસા ખાતર લાચારોને બદલે ગુનેગારોનો સાથ આપ્યો અને તેઓને મુક્ત કરાવ્યા. તમે કેવી રીતે વિચારી શકો કે ખોટી કમાણીથી તમે તમારા બાળકોનો સારી રીતે ઉછેર કરી શકો? પત્નીના આ શબ્દો તે સહન ના કરી શક્યો. આ પહેલી વાર હતું જ્યારે પત્નીએ તેને જવાબ આપ્યો હતો અને વિજયને તેનો અસલી ચહેરો બતાવ્યો. તેણે તેની પત્નીને એટલી મારી કે તે એટલી માર સહન ના કરી શકી અને તેણે દુનિયા છોડી દીધી. ખૂબ જ ચતુરાઈથી તેણે પોતાના આ ગુનાને પણ છુપાવી લીધો. તેના 2 પુત્રો અને 2 પુત્રીઓ જ્યારે મોટા થયા તો બાપ સાથે રહેવાને બદલે તેઓ તેનાથી દૂર થઈ ગયા. એક પુત્રી ઘરેથી ભાગી ગઈ હતી, બીજી પુત્રીનો એક્સિડન્ટ થયો અને તે મરી ગઈ અને ત્રીજી પુત્રીના લગ્ન શેઠ શ્યામદાસના એ જ પુત્ર સાથે થયા, જેણે જમીનદારના પુત્ર સાથે મળીને વિધવા મહિલાની પુત્રીની ઇજ્જત લૂંટી હતી. પુત્રી ક્યારેય પણ પોતાના બાપના ઘરે ના આવી અને પોતાના બાપને જેવું તેવું કહેવા લાગી કે તેણે આવા જાલિમ આદમી સાથે મારા લગ્ન શા માટે કરાવ્યા. પુત્રો લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થઈ ગયા, પાછું વળીને ક્યારેય બાપનો ચહેરો ના જોયો. વિજય ઠક્કરલ હવે વૃદ્ધ થઈ ગયો હતો અને આટલા મોટા બંગલામાં તે નોકરોની વચ્ચે એકલો રહી ગયો હતો. છેલ્લા ઘણા દિવસોથી તેનો મોટો પુત્ર પત્ની બાળકો સાથે પોતાની શાળીના લગ્નમાં ઇન્ડિયા આવ્યો હતો. સંબંધીએ તેને શર્મિંદા કરીને પોતાના પિતાને મળવા માટે મજબૂર કર્યો અને તે પોતાની પત્ની અને બાળકો સાથે વિજયને મળવા માટે આવ્યો. તેના પિતાના રૂમમાં દુર્ગંધ આવી રહી હતી કારણ કે તે ઊભો થઈને લેટરિંગ નહોતો કરી શકતો. નોકરોને બૂમ પાડતો તો તેઓ નજર અંદાજ કરતા અને આમ પેશાબ પથારીમાં જ થઈ જતો. જ્યારે વિજયનો દીકરો રૂમની અંદર આવ્યો તો નાક પર રૂમાલ મૂકીને બાપને મળ્યા વિના જ પાછો વળી ગયો, કારણ કે હવે વકીલ સાહેબની આંખોની રોશની પણ જતી રહી હતી અને કંઈ દેખાતું નહોતું. વિજયનો પુત્ર બહાર ગયો અને સિક્યુરિટી ગાર્ડને કંઈક સમજાવ્યું અને તેને રૂમની અંદર મોકલી દીધો. પોતે નાક પર રૂમાલ રાખીને દરવાજાએ ઊભા રહીને બાપને પ્રણામ કહ્યું અને પોતાની જગ્યાએ નોકરને આગળ કરી દીધો. નોકરે જઈને વૃદ્ધ વકીલને ગળે લગાડ્યો અને વિજય બિચારો નોકરને જ પોતાનો પુત્ર સમજીને ચૂમતો રહ્યો. ત્યાર પછી વહુ અને બાળકોનો વારો આવ્યો તો એ જ રીતે વહુ અને બાળકો પણ દરવાજે ઊભા રહ્યા અને નોકરો અને તેના બાળકો વકીલ સાહેબની વહુ અને પૌત્ર પૌત્રીઓ બનીને વિજયને મળ્યા. વકીલ સાહેબ તેમને પોતાનું લોહી સમજીને પ્રેમ કરતા રહ્યા. વધુમાં વધુ 10 મિનિટ વિજયનો દીકરો ઘરમાં રહ્યો અને પછી નીકળી ગયો અને વિજય ઠકરાલ, જે ક્યારેક નામચીન જાણીતો વકીલ હતો, આજે આ રીતે જ એકલો નિસહાય પડ્યો હતો. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર તેમજ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.